સૌમ્ય મુખારવિંદ હસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારિતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને પरमा એકાદશીના ભાવથી સ્નેહ ભર્યા જય સ્વામી નારાયણ। 3 વર્ષે આવતો અધિક માસ મહિનો અને આ અધિક માસની છેલ્લી એકાદશી કે જે પरमा એકાદશી છે, આજના દિવસે આપણે પરમ આદર થકી આ વ્રત કર્યું હશે અને આ એકાદશીના દિવસે આપણે સર્વ કોઈ તપ વ્રત જપ અને કથા શ્રવણ એ કરી રહ્યા છીએ। તો આજે આપણે એક પ્રશ્નનો જવાબ મેળવવાના છીએ એક પ્રસંગ દ્વારા, સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતા કે પછી પ્રસંગોની એ સમજણથી આપણા જીવનની અંદર શું ખરેખર ભગવાનને તપથી પ્રસન્ન કરી શકાય। આપણે સર્વ કોઈ મુમુક્ષુઓની અંતરની એક ઈચ્છા હોય છે કે અમારે આ જ જન્મે ભગવાનને રાજી કરવા છે, તો તપ કરવાથી વ્રત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય। તો ખરેખર તો જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ ત્યારે એની અંદર 17મા અધ્યાયની અંદર 17મો શ્લોક છે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે શ્રદ્ધયા પરયા તપ્તમ તપ્તસ્ત્રિવિધમ નરેહ અફલાકારક્ષિભુક્તે સાત્વિકમ પરીક્ષક્ષતે। એટલે કે જે તપ શ્રદ્ધાથી અને ફળની ઈચ્છા વગર કરવામાં આવે ને એ સાત્વિક તપ છે। તો આજે આ પरमा એકાદશીનું આપણે વ્રત કર્યું છે, તો આજના દિવસે આપણે પरमा એકાદશીની પૌરાણિક વાત તો નથી સાંભળવી, પરંતુ ખરેખર તપ આપણે જે કર્યું છે તો આ તપનું ફળ શું અને ભગવાન કેટલા પ્રસન્ન થાય છે। તો આમ તો શ્રીજી મહારાજને તપ તો ખૂબ પ્રિય હતું। તમે જો બાળપણથી જ તે ઘનશ્યામ પ્રભુ એકાદશીનું વ્રત પરમ આદર થકી કરતા, ગુણાતીત ગુરુ પરંપરા પણ એ પાકા પાયે એ જેફ વયે પણ એકાદશીનું વ્રતનું પાલન કરતા જોવા મળતા અને નિર્જળા ઉપવાસ પણ કરતા જોવા મળતા। તમે જો નીલકંઠ વર્ણી એ જ્યારે કલ્યાણકારી વન વિચરણ કરેલું તો ત્યારે પણ આપણને ખ્યાલ છે ચાતુર્માસની અંદર વિશેષ તપ એમને કરેલું હતું। તો આપણા ગુણાતીત ગુરુ પરંપરા અને શ્રીજી મહારાજ સામે આપણે જોઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે તપ વિશેષ એમને પ્રિય છે। અને આપણા ભગવાનને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે। કોઈ ભાષણ કે પ્રવચનો કે મોટા ગ્રંથો કે એમ નહીં, પોતાના જીવનની અંદર પોતે હોય છે અને પછી આપણને એ ઉપદેશ આપે છે। એટલે બધુંય અનુભવ કરીને વાત કરે છે, એમ નામ પોતાના ફિલોસોફી આપણે જેમ કહેતા હોય એવી રીતે એ કરતા નથી। અને ખરેખર ઇન્દ્રિયો પરની સંયમની લગામ રાખે અને તપ કરીને દેહ દમન કરે ને તો એના ઉપર બહુ પ્રસન્ન થાય છે। આપણે આજે દ્રષ્ટાંતો થોડાક પૌરાણિક પણ લેવાના છીએ, પણ એ પૂર્વે એક પ્રસંગની વાત કરીએ જે આજના પ્રવચનનો મધ્યવર્તી વિચાર છે। અને આ પ્રસંગના આધારે આપણને ખ્યાલ આવશે કે શ્રીજી મહારાજ કેટલા પોતે તપથી રાજી થાય છે। આમ તો શ્રીજી મહારાજે 500 પરમહંસો માટે 114 પ્રકરણો ચલાવ્યા હતા, જેને નિયમ કહેવાય, વર્તમાન કહેવાય। એક પ્રકરણ રહ્યું ને એટલું બધું અઘરું હતું। હવે રસકસનું તે એક પ્રકરણની આપણે વાત કરીએ ને તો ગળું ખાટું તુરું તીખું એકય સ્વાદ ન આવવો પડે અને ગોળા કરીને ખાવાના, ઘૂમટો તાણીને એ બજારમાંથી નીકળવાનું, કેટલી શરમ આવે। અરે કોઈક સર્પ હોય વીછી શરીર ઉપર ચડે તો એને તમારે તગડવાનો નહીં, એમ નામ રહેવા દેવાનું। હવે આ તો કેવી સ્થિતિ રાખવી પડે આપણે। તો આવા તો મહારાજે 108 પ્રકરણો પરમહંસો માટે સ્પેશિયલ એ કરેલા હતા। પણ જો એ ખરેખર એમનો એક જ ઉદ્દેશ હતો કે સંતો પરમહંસો હરિભક્તો તપ કરે, વ્રત કરે અને એક પ્રસન્નતાનો એક આદર્શ એક સ્થપાઈ જાય ને એ માટે પોતે એમને કરેલું હતું।
અને આજે પણ તમે જુઓ કે બાળકથી લઈને વૃદ્ધ સુધી એ દરેક તપ વ્રત જપ કરે છે અને ગુણાતીત ગુરુ પરંપરા અને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણે એ 245 વર્ષ પૂર્વે જે શ્રીજી મહારાજનું પ્રાગટ્ય થયું, એટલે આજથી 230 વર્ષ જૂની એક પ્રસંગની વાત કરવાની છે કે સ્વાભાવિક રીતે કુંડળ ગામની અંદર ગાઢ અંધકાર હતો અને અચાનક એ મહારાજ એ પોતે સાળંગપુરથી એ કુંડળ જાય છે. હવે કુંડળ ગયા એટલે મહારાજને જોયા સંતો ભક્તોએ અને બ્રહ્માનંદ સ્વામીનું મંડળ ત્યાં હતું. એટલે તરત બ્રહ્માનંદ સ્વામીને વિચાર આવ્યો કે આજે આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે કીર્તન પદો, હવે એમને તો ઘણા બધા કીર્તનો પદો રચ્યા છે, એટલે એમને વિચાર કર્યો કે મારે અત્યારે હવે પદ એવું ગાવ કે જેથી ભગવાન પ્રસન્ન થાય. જો સતત અનુસંધાન પરમહંસો રાખતા હતા એટલે તરત તે બ્રહ્માનંદ સ્વામીના મુખેથી શબ્દો સરી પડ્યા કે કોઈ દેખતા હોય ને તો મારી સતાર લાવો. આજ તો મહારાજને છે ને કીર્તન કરીને રીઝાવવા છે, આજે કીર્તનો ગાવા છે મહારાજ આગળ. એટલે ભગવાન સ્વામિનારાયણ તો એમની આ મર્મસભર વાણી સાંભળી અને બ્રહ્માનંદ સ્વામી અને સંતોન કહે છે કે આ બ્રહ્માનંદ સ્વામી કેમ આમ બોલે છે? કોઈ દેખતા હોય તો બધાય દેખે તો છે, બધાને આંખ્યો તો છે. ત્યારે એક સંતે શું કીધું કે મહારાજ એ રસકસ વગરના ભોજનથી છે ને ઘણા બધા સંતો રતાંતળા થયા છે, એટલે સાંજ પડે ને એટલે દેખતા નથી. દિવસે 50% દેખાય પણ રાત્રે તો અંધારામાં દેખાતું જ નથી. અને મહારાજ બધું સમજી ગયા અને સંતોની એ તપો ભક્તિથી કરુણા નિધાનની આંખો ભીની થઈ ગઈ. અને ખરેખર ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ જોયું કે મહારાજ તો દુખી થઈ ગયા, પણ જો આ બ્રહ્માનંદ સ્વામીને કેફ કેવો હતો, જો પ્રાપ્તિનો વિચાર હોય તો થાય આ કાર્ય. તેઓએ કીર્તન લલકાર્યું અને જે આપણે દિવાળીઓના દિવસોની અંદર પણ ગાઈએ છીએ કે રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. તો જો રાજ મારે દિન દિન દિવાળી, મહારાજ તમે મળ્યા ને એટલે દરરોજ અમારે દિવાળી છે, તમારે કોઈ દિવસ આવી રીતના એ પોતે દુખી ન થવું. બ્રહ્માનંદ સ્વામી મહારાજને આવી સમજણ આપે છે. બોલો, વિચાર તો કરો કેવી સમજણથી ઘડાયેલા હશે. બાકી આ 108 પ્રકરણોમાં પસાર થવું એ કાંઈ નાની વાત ન કહેવાય. હવે વાત બનેલી કેવી હતી, આપણે થોડીક પરિસ્થિતિનું વર્ણન કરીએ જેથી આપણને ખ્યાલ આવે. કારણ કે આપણે તો કહી દઈએ રસકસ વગરનું નહોતા જમતા, એવું એક પ્રકરણ હતું, પણ કેવી પરિસ્થિતિમાંથી એ વર્ણન સાંભળીએ ને તો પણ આપણને ખ્યાલ આવે. હવે આસો સંવંત 1869માં કારમો દુષ્કાળ હતો, એટલે શ્રીજી મહારાજે બધા સંતોને છે ને ખટરસના બધા આકરા અને તપ ને એ બધું વર્તમાન આપેલા. તો 1-2 દિવસ નહીં, 1.5 વર્ષ સુધી એમનામ ચાલ્યું. અને પછી ગઢપુરમાં બાપુ એભલ ખાચર હતા, એમને કીધું કે આપણે અહીંયા જો ફૂલદોલનો ઉત્સવ કરવો છે એટલે તમે ગામો ગામ છે ને પત્રો લખી દો અને ખેપિયો મોકલી દો. અને સંતોને ઘણા તપ કરાવ્યા, ખટરસના બધા વર્તમાન પણ આપેલા હતા. એટલે અમારા અર્થે અમને એ રાજી કરવા સંતોએ ઘણું બધું સહન કરેલું છે. તો હવે આ ફાગણના ફૂલદોલમાં છે ને સંતોને તેડાવીને આપણે રંગોત્સવ કરવાનો છે અને ભક્તિના રંગે રંગી દઈએ ને જમાડીએ ને બધાને તૃપ્ત કરી દઈએ. એમના ઉપર અમે અતિશય રાજી થયા છે. અને વહેતા વાયરાની જેમ ખેપ્યો તો ફરી વળ્યો ગામો ગામ અને ગરડાઈ તે ભણીને સંતોની હારમાળા વહેતી થઈ ગઈ. અને બીજી તરફ શ્રીજી મહારાજે નાજા જોગ્યાને કીધું કે છે ને ઘોડી તૈયાર કરો, સંતોની સામા આપણે જવું છે. મહારાજની તમે કરુણા ભીની દ્રષ્ટિ તો જો, એમની ભાવના જો, કેટલા ભક્ત વત્સલ ભગવાન છે કે એમને રસકસના નિયમો સારધાર રીતે પ્રકરણોમાંથી પસાર થયા ને એટલે પોતે રાજી થઈ ગયા. અને એટલું જ નહીં, દાદા ખાચર ને એભલ ખાચર ને બધા સંતો ને ભક્તો એ શ્રીજી મહારાજ સાથે ચાલે છે અને કુંડળ સુધી આવ્યા. સંતો તો સામે આવતા જોયા, એટલે શ્રીજી મહારાજે જ્યાં સંતોને જોયા ને અને રોમે રોમની અંદર આનંદ છવાઈ જાય છે શ્રીજી મહારાજને. અને એટલું બોલે છે કે બાપુ જો આ સંતો આવે છે, દાદા જોજો આ સંતો આવે છે. જો મહારાજ કેટલા પોતે હરખ ઘેલા થઈ ગયા. એટલે બધાએ કઈ વિચાર કરે ને એ પહેલા શ્રીજી મહારાજ ઘોડા ઉપરથી ઉતરી ગયા અને તપ કૃષ સંતોને દંડવટ કરવા લાગે છે. અને ભગવાન વિચાર તો કરો, ભક્તોને એક દંડવટ પ્રણામ કરે છે
કેવું એ વિરલ દ્રશ્ય કહેવાય, કેવી નિર્માનીપણું કહેવાય, દાસપણું કહેવાય. ભગવાન હોવા છતાં પણ જો આ ભક્તો જ્યારે સંતો જ્યારે આવું તપ વ્રત કરે ને, એમાં આજે આપણે પરમા એકાદશીનું વ્રત કર્યું છે, તો એનાથી ભગવાનનો અતિશય રાજીપો આપણને પ્રાપ્ત થાય છે. ભલે દેખાય નહીં, અમુક વસ્તુ કેવી હોય કે એ બાબતો આપણે જોઈ ન શકીએ, એને આપણે અનુભવ કરવો જોઈએ, એને વિચારથી આપણે આનંદમાં રહેવું જોઈએ, અને તો લાભ ઘણો બધો થતો જોવા મળે છે. અને આ આપણું જમા પાસું છે. આજે જે આપણે એકાદશીનું વ્રત કર્યું, હજી પણ આપણે એકાદશીના વ્રત જીવન પર્યંત સુધી કરશું, તો આ બધું એક જમા પાસું છે. પુરાણોની અંદર તો હજારો અશ્વમેઘ કયો, હજારો ગાયોનું દાન કર્યાનું પુણ્ય એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. અને ઘણા બધા પુરાણોની અંદર એવું પણ લખ્યું છે, અને આપણે શાસ્ત્રમાં વિશ્વાસ રાખીને કાર્ય કરવાનું છે, કે તમે આખી પૃથ્વીનું એ ધન ભેગું કરો ને એક પલ્લામાં મૂકો ને એક એકાદશીનું વ્રત મૂકો, તો પલ્લું કયું ભારે થઈ જાય, તો કયું ફળ મોટું મળે, તો એકાદશીનું વ્રત પર વધારે વધારે મળે છે. તો આવું આ એકાદશીનું વ્રત છે, તપ છે. અને તપ જ કહી શકાય, કારણ કે આજે આપણે અન્નનો નિષેધ કર્યો. આજે આપણે એ દાન જે ધાન્ય હોય એનો આપણે ત્યાગ કર્યો. ભલે આપણે સળજળા કે ફરાળ કે નિર્જળા ગમે એ રીતે એકાદશી કરી હશે, પણ મૂળ તો એકાદશી આપણે કરીને, તો એ જ મોટામાં મોટી વાત કહી શકાય. એટલે ખરેખર જો આવી રીતના દંડવત પ્રણામ કરે છે, અને શ્રીજી મહારાજ ને રોકવા માટે સંતો આવે છે દોડ્યા, અને પગ જ પકડી લે છે, અને એક પછી એક સંતને ઊભા કરીને પ્રેમથી પછી દિવ્ય આશ્લેષમાં લઈને શ્રીજી મહારાજની એ પ્રસન્નતા ત્યારે વરસે છે. થોડી વાર પછી મહારાજે સંતોને કીધેલું, સંતો હવે છે ને અમે તમને ઘણા બધા પ્રકારે તાવ્યા છે, આકરા તપો પણ વ્રતો પણ આપ્યા છે, અને ખાવામાં ભિક્ષામાં આવેલા નિસત્વ પાશેર અન્નનો ગોળો જ આપ્યો છે, છતાંય તે તમારો અમારા પ્રત્યે જે પ્રેમ રહ્યો ને અન્નમ છે. તમારું તપ અને તમારી દ્રઢતા જોઈને છે ને અમારું મસ્તક નમી પડે છે, અને તમારા ચરણની ધૂળ લેવા તત્પર પણ બની જાય છે. અને શ્રીજી મહારાજને એક શબ્દો હતા ને, એ જો અંતરમાંથી ઘૂંટાઈને સંતો પ્રત્યેને રાજીપો છે ને બહાર વહી આવતો હતો. અને એ બધા સંતો ભક્તોએ જોયું કે મહારાજ જો આટલું બધું તપ જે કરનાર એના ઉપર રાજી થાય છે. કારણ કે જ્યારે પણ આપણે તપ વ્રત કરીએ ને ત્યારે આપણે ઇન્દ્રિયોને દમન કરીએ છીએ, ઇન્દ્રિયો સામે આપણે બાથ ભીડીએ છીએ. તો જો એ બાથ ભીડવી, શૂરવીરતા બતાવવી ને, એ પણ એક અંતરનો રાજીપો એનાથી મળે છે. અને ત્યારે બધાય સંતોએ તે મહારાજ કુંડળમાં જ્યારે મામૈયા પટગરના દરબારની અંદર પોતે લઈ આવે છે, અને ઉતારે કરાવ્યા. સંતોએ ખટરસના જે વ્રત હતા, એટલે રસોઈમાં મીઠા વગરની થૂલીના આંધણ મુકાઈ ગયા. એટલે મામૈયા પટગરે છે ને મહારાજના ખોળામાં પોતાની પાગ નાખીને કીધું, કૃપાનાથ, આ સંતો રસકસ વગરનું લગભગ 1.5 વર્ષથી તો જમે જ છે. તમે બધાના શરીર સામે તો જોવો કેટલા અશક્ત થઈ ગયા છે. અને રાયબાઈએ તો એ કહી દીધું, મહારાજ જો દુકાળ બીજે ગમે ત્યાં હશે, પણ અમારે ત્યાં નથી. અમારે તો સંતોને દુકાળ હતો ને આજ ટળી ગયો. હવે આપ અને તમને એમની સેવા કરવાનો લાભ અમને આપો. અને એ સખા ભાવ રાયમાં સાથે હતો એટલો બધો, એટલે મહારાજ તો એમની ભક્તિ જોઈને પ્રસન્ન થઈ જાય છે. અને ઉતારે જઈને બધા સંતો ભક્તોને કીધું, સંતો આજથી ખટરસના વ્રતો પૂર્ણ થઈ ગયા, હવેથી તમ તાર બધું જમજો. તે સંતોએ કીધું, મહારાજ આપની તપની જ રુચિ છે, અને આપની એ રુચિ પ્રમાણે વર્તવા અમારા અંગ પણ આપની કૃપાથી એવા બંધાઈ ગયા છે, અને હવે રસકસ ગળા હેઠળ ઉતરશે નહીં. હવે વિચાર તો કરો, પીઝા દાબેલી તમને મળતા હોય, અને તમે એમ કહો કે નહીં નહીં મારે એવું નથી ખાવું, મારે તો રસકસ વગરનું ખાવું છે, મીઠા વગરનું મોળું ખાવું છે. શેત શક્યતા? નથી શક્યતા. પણ જો આ સંતોએ એ રીતે શરીરને પોતે એક અસણીમાં લીધા. આપણા જો ઘણી બધી વખત આપણે ખાવા પ્રત્યેની આસક્તિના લીધે એક મેદસ્વીતા વધે, આળસ વધે, પ્રમાદ વધે, શરીર વધે, પણ છતાં પણ આપણે એક આપણા શરીરને પણ કંટ્રોલ કરી શકતા નથી. પણ આ સંતો ભક્તોએ જો તમે જો કેટલું ખાવા ઉપર નિયંત્રણ રાખેલું, કેવું રસકસ વગરનું પોતે જમતા. અને મહારાજે સામેથી આજ્ઞા કરીને તોય સામે કેવી તૈયારી બતાવી કે મહારાજ રહેવા દો, હવે અમને છે ને રસકસ ગળા હેઠળ આ ઉતરે નહીં.
ગળું ખાટું તુરું તીખું અમારે ન ચાલે. હવે અમારે તો મોળું ફીકું જ ચાલે. અમારે તો ભગવાનનો તે આનંદ છે, તમારી મૂર્તિનું જ સુખ છે. અને સંતોએ માત્ર ખાલી શ્રીજી મહારાજની પ્રસન્નતાના વિચારથી જો આ શ્રદ્ધાપૂર્વક આ તપ વ્રત કરેલા હતા. અને આજે એ પાછા સિદ્ધ પણ થઈ ગયું. એટલે શ્રીજી મહારાજ તો અઢળક ઢળી ગયા હતા. અને અપાર પ્રસન્નતા સાથે શ્રીજી મહારાજે વાત કરી કે તમે ત્યાગનો અંત લીધો છે, આવું કોઈ વર્તી શકે નહીં. એટલે આજથી અમારી આજ્ઞાથી હરિભક્તો ભાવથી જે આપે ને બધું તમ તાર અંગીકાર કરજો. અને પછી તો એ જ ઘડીએ બ્રહ્માનંદ સ્વામીએ તે સતાર વગાડ્યો અને શ્રીજી મહારાજની કૃપાને બિરદાવતા કીર્તનોએ ગાયા. અને એ જે શ્રીજી મહારાજને પ્રસન્નતા એ આ બધા સંતો ભક્તો ઉપર એ વર્ષે છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ તપનું જો આટલું બધું મહત્વ છે. તમે જુઓ કે ગરડા મધ્યનું 8મું વચનામૃત, તો એમાં શ્રીજી મહારાજે પોતાનો અભિપ્રાય દોહરાવતા કીધું છે કે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું. ખબરદાર એટલે શું? સજાગ થઈને, હાફા ફફલા ઘોડે નહીં, કરવું કે ન કરવું. પણ નિયમિત તે નક્કી જ મગજને કમાન્ડ જ આપી દેવાનો કે એકાદશી છે એટલે કરવી જ છે. પછી ગમે એમ થઈ જાય. અને જો તાવ કે શરદી કે પછી માથું દુખે કે કળતર થાય તો આ બધું તો અમુકનું સારું કહેવાય. વૈજ્ઞાનિકોએ પ્રૂવ કર્યું છે કે આવું થાય ને તો એ તો વધારે સારું. કેમ? કારણ કે શરીરમાં એક ડિટોક્સ પ્રક્રિયા થાય છે એકાદશીના દિવસે. એટલે આપણામાં રહેલી અશુદ્ધિઓ, મલિનતાઓ રહીને એનો નાશ થાય છે. અને આપણું જે બોડી છે, શરીર છે, એ શરીર ફરી વખત એ સ્ફૂર્તિ સાથે આગળ વધે છે. પણ પાછું ઢોર લાંઘણ કરવું નહીં. પાછું એનું પણ ધ્યાન રાખવું. અને મહારાજે કીધું છે મધ્યના 8મા વચનામૃતની અંદર કે વ્રત 15 દિવસમાં એકવાર આવે તો ખબરદાર થઈને કરવાનું. અને એના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. તો જો તપ એ ભગવાનની પ્રસન્નતા મેળવાનું સાધન છે. ભગવાનને રાજી તો કરવા છે, પણ કંઈક કરીએ જ નહીં તો એમ ભગવાન રાજી ન થાય. ઇતિહાસ તપાસવાની છૂટ. જે ભક્તોએ ભગવાનને પ્રસન્ન કર્યા છે એમને તપ વ્રત કર્યા જ છે. શાસ્ત્રો પણ કહે છે કે વ્રત કે ઉપવાસ કે તપ કે યાત્રા આ બધુંય સાધનો બહુ મહાન છે. પણ જો ભગવાન માત્ર શરીરને કષ્ટ આપવાથી પ્રસન્ન થતા પાછા. ભગવાન તો ભાવ જોવે, ભક્તિ જોવે, આજ્ઞા પાલન જોવે, નિષ્ઠા, એનાથી પ્રસન્ન થાય છે. હું તમને ખાલી 4 થી 5 દ્રષ્ટાંતો આપું. ટૂંકમાં આપણે સમય નથી એટલે ટૂંકમાં વાત કરીએ. ધ્રુવજી તમે જો ભગવાનને પ્રસન્ન કરી શક્યા. કારણ શું હતું? 5 વર્ષની ઉંમર હતી. 5 વર્ષનો બાળક આજે એને વોશરૂમ કરવાની પણ ખબર પડે નહીં. ગમે ત્યારે પલાળ નાખે. પણ 5 વર્ષનો આ ધ્રુવજી હતો. જંગલમાં જાય, કઠોર તપ કરે છે. 6 મહિના તપ કર્યું. તમે જો ભગવાનના સાક્ષાત એ દર્શન થયા કે ન થયા? થયા. પણ જો તપ પાછળ એ ભગવાનને મેળવવાની એ તીવ્ર ભાવના હતી એટલે ભગવાન પ્રસન્ન થયા. અને ધ્રુવનો તારો તમે જો અમર બની ગયો. આપણે 100 વર્ષ પછી હું કે તમે કોઈ નહીં હોય, પણ ધ્રુવનો તારો એમ નામ હશે ઉત્તર દિશાની અંદર. પાર્વતી છે તમે જો, તપ જો. એ પાર્વતીએ ભગવાન એ શિવજીને પતિરૂપ મેળવવા માટે હજારો વર્ષ તપ કર્યું છે. અને અંતે શિવજી પ્રસન્ન થયા છે ને એમને વરદાન આપ્યું છે. પણ જો નિષ્ઠાપૂર્વક તપ કરેલું છે ત્યારે પોતે રાજી કરી શક્યા છે. પ્રહલાદજી તમે જો 10,000 વર્ષ સુધી તપ કર્યું. ભગવાન પ્રસન્ન ન થયા. નક્કી કર્યું મરી જવું છે. હવે જીતતા તો છે નહીં ભગવાન, મારે જીતવું છે. પણ એમ ભગવાન થોડા જીતાય? પણ નારદજીનો ભેટો થયો અને કહ્યું ભગવાન એમ નહીં જીતાય. ભગવાનને જીતવા માટે તો એ તપ કરવું પડે. ભગવાન એનાથી પ્રસન્ન થાય. અને ખરેખર જો એમને 6 માસ તપ કર્યું અને ભગવાન પ્રસન્ન એ થઈ ગયા. તો જો માત્ર તપ નહીં, ભક્તિ પણ પાછી હતી. અંબરીશ રાજાનું આખ્યાન આવે છે શ્રીમદ ભાગવતની અંદર. નિયમપૂર્વક એકાદશીનું વ્રત કરતા જ તમને આશ્ચર્ય થશે. 24 કલાકમાંથી એ પોતે 18 કલાક સેવા કરતા. 6 કલાક જ સુવે. થોડાક દિવસ પછી વિચાર કર્યો કે આ 6 કલાક ઊંઘમાં જાય. 24 કલાકમાં 23 કલાક સેવા કરે. બોલો, ભગવાન પ્રસન્ન થઈ ગયા. સુદર્શન ચક્ર અંબરીશ રાજાની રક્ષા માટે આપ્યું. તો જો શક્ય છે. દુર્વાસા ઋષિ જે એમને મારવા માટે પણ જો રક્ષા કરી ભગવાને, તો ખરેખર એ શાસ્ત્રોક્ત વ્રત ભગવાનને પ્રસન્ન કરે છે. એટલે આજે આ અધિક માસની
જે આમ તો છેલ્લી એકાદશી છે, હવે 3 વર્ષ પછી આવશે આ પરમ એકાદશી. તો આ જે વ્રત આપણે કર્યું છે ને, આનાથી અંતરનો રાજીપો આપણે મેળવી શકાય છે. જો આપણને ભગવાનમાં, જો આપણને સંતમાં, જો આપણને શાસ્ત્રોમાં, જો આપણને વિશ્વાસ હોય ને, તો આપણે આ એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. હવે અમુક હશે કે જેને આજે નહીં કર્યું હોય તો કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર, નેક્સ્ટ 15 દિવસ પછી એકાદશી આવે જ છે, તો ત્યારથી આપણે શરૂઆત કરીએ. કારણ કે આ તો સમજ્યા અને અનુકરણમાં લાવ્યા ત્યારથી લાભ. પણ હા, સજાગ થઈને કરવું, ખબરદાર થઈને કરવું. તમે જો શબરીબાઈની પણ ભક્તિ જ હતી, કઠોર તપ નો જ કર્યું, પણ વર્ષો સુધી ભગવાનની રાહ જોઈ. એક તપ જ કહેવાય એને પાછું. અને એ તપથી જ તે જો ભગવાન રામ આવે છે ને પ્રેમથી અર્પણ કરેલા પણ એ બોર સ્વીકારે છે. તો ભગવાન તપ કરતા ભાવને વધુ જુએ છે. તો આપણા જીવનની અંદર એ તપ વ્રત હોય એને વિશેષ કરીને લાવવા જોઈએ. બીજું એક ધ્યાન એ પણ રાખવું કે આપણે એકાદશીનું વ્રત, બીજું પણ તપ વ્રત કરતા હોઈએ છીએ, તો આપણે આપણા જીવનની અંદર એ ઉપવાસ ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ, નહીં કે કોઈ વ્યક્તિને બતાવવા માટે કે કોઈ કે આપણને કીધું એમ નહીં. પણ સાથે સાથે આપણે અહંકારનો એ દિવસે ત્યાગ કરીએ. અને જો અહંકાર હશે તો પછી ફળ પણ ઓછું મળે. આજ્ઞા પાલન હોય, સંતનો મહિમા હોય, નિષ્ઠા હોય, નિષ્કપટ ભક્તિ હોય, તો જો આવી રીતે આપણે ભગવાનને પ્રસન્ન કરવાના અર્થે તપ કરતા હોય તો લાભ થતો જોવા મળે છે. તો ખરેખર આવી રીતે તપ કરવું જોઈએ. અને છેલ્લે આપણે એક વચનામૃતનો સંદર્ભ લઈને આજનું આ પ્રવચન પૂરું કરીએ. ખરેખર આજે આપણે તપ વ્રતથી શું ભગવાનને પ્રસન્ન કરી શકાય, તો આપણે આજે ઉદાહરણો, દ્રષ્ટાંતો જોયા ને, એ બધા એ સંબંધિત જ હતા. તો આપણે તે કટિબદ્ધ તો થવાનું જ છે કે અમારે ભગવાનને, સંતને રાજી કરવા છે. અને જો કશી ટીકા કે ટિપ્પણ વિના રાજી કરવાનો ઉપાય છે જ તે. પરમહંસોએ ગાયું જ છે કે તપ જેવું વાલું છે વાલમને, એવું બીજું નથી કાંઈ. ચાતુર્માસની અંદર એ નિયમો આપણને આપવામાં આવે. અધિક માસની અંદર જેમ નવદા ભક્તિ તમે કરો, ભગવાનની ભક્તિ કરો, તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તો એવી જ રીતે આ તપથી ભગવાનને, એ સંતનો રાજીપો મળે જ છે. કાર્યાણીનું 10મું વચનામૃત, જેની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે કે ભગવાનને પ્રસન્ન કરવાના અર્થે નારદજીએ કેટલા યુગ પર્યંત ટાઢ તડકાન અને ભૂખ તરસને સહન કરીને મહાતપ કરેલું. અને ઈ તપે કરીને જો ભગવાનને એમને રાજી કરેલા. તો એવી જ રીતે જો વિવેકી હોય ને, તો એમ જાણીને પોતાના દેહ ને ઇન્દ્રિયો દમીન તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય એને તો જાણીને દેહ ઇન્દ્રિયોનો કષ્ટ થાય ને એવું વર્ત્યું જોઈએ. તો જ ઈશ્વર ઈચ્છાએ જે કંઈ કષ્ટ આવે તો એમાં સીધ ટાળવાની ઈચ્છે. તો આવી જ્યારે વાત કરીને ત્યારે મહારાજે સામે કીધું કે ત્યાગી સાધુને પોતાના મનમાં એમ જ દ્રઢ રુચિ રાખવાની કે મારે તો દેવલોક, બ્રહ્મલોક ને વૈકુંઠાદિક લોકમાં જે પંચ વિષય સંબંધી ભોગ સુખ એ નથી જોઈતા. અને મારે તો હમણાં દેહ છતે જ દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ શ્વેતદીપની અંદર જઈને એ તપ કરીને ભગવાનને રાજી કરવા. અને 1 જન્મ 2 જન્મ કે સહસ્ત્ર જન્મ સુધી પણ તપ કરીને ભગવાનને જ રાજી કરવા છે. અને જો તપ ન કરે તો ભગવાનને જ સર્વ કરતા જાણે ને તોય જન્મ મરણ એ દુઃખથી તો જીવ તરી જ જાય છે. પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો એ નહીં. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને ભગવાનને રાજી કરવાનો એ જ અમારો સિદ્ધાંત છે. તો જો બીજું આપણે ગમે એટલું કરતા હોય પણ આપણે દેહની ઇન્દ્રિયોને જો સંયમમાં રાખતા ન હોય, જો ખબરદાર થઈને શૂરવીરતા સાથે એ જો દમન નહીં કરતા હોય ને, તો યાદ રાખવું કે આપણા જીવનની અંદર કંઈક અધૂરાઈ છે, કંઈક ખાલીપણાનો અનુભવ થશે જ તે. તો ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે આપણે ભલે યથાશક્તિ પ્રમાણે એ આપણે તપ કરીએ. જો આપણે શરીર સશક્ત હોય તો નિર્જળા કરીએ, પછી તો સર્જળા કરીએ જો નિર્જળા ન થતી હોય, અને નગર ફરાહાળ તો કરીએ જ તે. એવી રીતે એકાદશીનું વ્રત કરીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર ભગવાનને તપથી રાજી કરી શકાય છે. જેમ આપણે પ્રસંગ બ્રહ્માનંદ સ્વામીનો અને ખટરસના નિયમોનો જોયો, જેમ આપણે ધ્રુવજી હોય, શબરીબાઈ હોય, પાર્વતીજી હોય, તો આ બધાના દ્રષ્ટાંતો એક જ તે આપણને નિશાન કહે છે, એક જ દિશા આપણને સૂચવે છે, એક જ સ્થાન કહે છે
કે ભગવાનને તપથી વ્રતથી પ્રસન્ન કરી શકાય છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આ તપ વિશેષ કરીને વધે, કે જેથી અમારું મન, અમારી 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો ને 11મું મન એ ભગવાન સન્મુખ જાય, એમનામાં જ અમે ધ્યાન રાખીએ અને ભગવાનની અખંડ મૂર્તિનું એ સુખ અમે લઈ શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.